નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તલાલામાંથી પસાર થતી હિરણ નદીમાં વ્યાપક પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, જેમાં નદીમાં મૃત પશુ પણ નાખવામાં આવતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિક સામાજિક કાર્યકર ભીમસિંહ પંડિત દ્વારા વિડીયો બનાવી વાયરલ કરાયો છે. જેમાં તાલાલા રમરેચી રોડ નજીક નદીમાં મૃત પક્ષીનો મૃતદેહ મળી આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠાલવાતું હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. આ વચ્ચે મૃત પશુ પણ હવે નદીમાં જોવા મળતા ચકચાર મચી ગઈ છે. હિરણ નદીનું પાણી ઉમરેઠી ડેમમાં આવે છે. આ પાણી વેરાવળ, સુત્રાપાડા નગરપાલિકાના લાખો નાગરિકોને પીવા માટે પૂરું પડાય છે, જેના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. ત્યારે જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હું ભીમસિંહ પંડિત, આમ આદમી પાર્ટી પ્રમુખ, તાલાળા. આ છે હિરણ નદી. આ હિરણ નદીમાં એટલી ગંદકી છે કે કોઈ સીમા નથી. ગટરના પાણી તો વર્ષોથી ઠલવાય જ છે, પણ આજે તો હદ થઈ ગઈ કે આજે મરેલા પશુઓ છે, ગાય માતા આપણે કહીએ છીએ, એવા મરેલા પશુઓ પણ નદીમાં નાખેલા છે. અને આ જેટલા ગામમાં પાણી પીવાય છે એ લોકોને ખાસ કહેવાનું છે કે તમે જાગો અને તાલાળા નગરપાલિકા ઉપર જરાક નજર નાખો. કેવી બેદરકારી છે નગરપાલિકાની. અત્યાર સુધી તંત્ર જ્યાં ત્યાં બોર્ડો મારીને ફરે છે કે સ્વચ્છતા અભિયાન, તાલાળામાં ક્યાંય સ્વચ્છતા અભિયાનનું બોર્ડ મારતા નહીં, કાઢી નાખવા બધું. કારણ કે આજે નદીમાં ગાય મરેલી પડી હોય એ તમને દેખાતી નથી, તમને સ્વચ્છતા અભિયાન ક્યાંથી દેખાય? અને જે કંઈ છે આ નગરપાલિકા દ્વારા કચરું નાખવામાં આવે છે, મરેલા મુર્ગાના પીછા નાખવામાં આવે છે, ઘણું ખરું અહીંયા નાખવામાં આવે છે. જે કંઈ ગંદકી વાળો હોય સીધો નદીમાં નાખે છે. અને ઓછામાં ઓછા અહીંયા ઘૂસ્યા પછીના જેટલા ગામ આવે છે બધાય આ લોકો આ પાણી પીવામાં ઉપયોગ કરે છે. આખું વેરાવળ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે. ખેડૂતોનો મોલ તો બગડે જ છે, સાથે સાથે લોકોનું જીવ જોખમમાં છે. એટલા માટે બધાને અપીલ છે કે આ નદીની સ્વચ્છતા કરાવો. આ તમારી જવાબદારીમાંથી સટકોમાં આ રજૂઆતને કલેક્ટર સાહેબને હમણાં ફોન કરીને કીધું છે, તો કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હમણાં કંઈક કરાવવું છે. હવે કલેક્ટર સાહેબ કેવા પગલાં લે આપણે જોઈએ છે. નગરપાલિકા ઉપર કલેક્ટર સાહેબ કેવા પગલાં લે એ હમણાં જોવામાં આવે. જે કંઈ હશે કલેક્ટર સાહેબને જવાબ દેશે નગરપાલિકા, એ જવાબ અમારે દેવાનો છે. અમે તો જે સત્ય છે તમને બતાવ્યું છે અને સાચું છે, કોઈ ખોટી વાત નથી. આમ આદમી પાર્ટી એટલા માટે કે સત્યની લડાઈ લડવાની હોય એટલે અમારે આવવું પડે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.